હવે વાત કરીએ આપણે ભારતીય મૂર્તિકળા. ભારતીય મૂર્તિકળા. ભારતીય મૂર્તિકળા. મૂર્તિકળા છે. મૂર્તિકળા ભારતીય ઉપમહાદ્વીપમાં હંમેશા કલાત્મક અભિવ્યક્તિનું માધ્યમ રહ્યું છે. અન્ય કળાઓની જેમ ભારતીય મૂર્તિકળા પણ અત્યંત પ્રાચીન છે. ભારતમાં મૂર્તિકળા છે. મૂર્તિકળાનું વિકસિત સ્વરૂપ છે સિંધુ હડપ્પા કાળથી જોવા મળે છે. પાણીની છે. પાણીનીના અષ્ટાધ્યાયીમાં મૂર્તિ નિર્માણનો ઉલ્લેખ જોવા મળે છે. ભારતમાં મૂર્તિકળાનો વિકાસ અનેક રૂપોમાં થયો છે, જેમ કે માટીની મૂર્તિકળા, પાષાણ મૂર્તિકળા, કાષ્ઠ મૂર્તિકળા અને ધાતુ મૂર્તિકળા. મૌર્યકાળ, અનુમૌર્યકાળ અને ગુપ્તકાળમાં બનેલ મૂર્તિઓનો મુખ્ય આધાર ધર્મ હતો. આ ઉપરાંત દક્ષિણ ભારતીય રાજવંશો દ્વારા બનાવેલ મૂર્તિઓમાં ધર્મ અને શાસકોને મહત્વ આપવામાં આવ્યું હતું. મધ્યકાળ છે. મધ્યકાળ દરમિયાન મૂર્તિકળાના વિકાસમાં અવરોધ ઊભા થયા, પરંતુ ત્યારબાદ મૂર્તિકળાનો વિકાસ નિરંતર સમયના પ્રવાહ સાથે આગળ વધતો રહ્યો. ભારતની મૂર્તિકળામાં સમયાંતરે થયેલા પરિવર્તન ભારતીય સંસ્કૃતિમાં થયેલા પરિવર્તનને નિર્દેશિત કરે છે. હવે વાત કરીએ ભારતીય મૂર્તિકળા. ભારતીય મૂર્તિકળા છે એમાં વાત કરીએ પ્રાચીન મૂર્તિકળા. પ્રાચીન મૂર્તિકળા છે એમાં સિંધુકાલીન મૂર્તિકળા, મૌર્યકાલીન મૂર્તિકળા, મૌર્યતરકાલીન મૂર્તિકળા અને ગુપ્તકાલીન મૂર્તિકળા. પૂર્વ મધ્યકાલીન મૂર્તિકળા એમાં પાલ અને સેનકાળની મૂર્તિકળા. પાલ અને સેનકાળની મૂર્તિકળા. ચંદેલ એટલે કે ખજુરાહો મૂર્તિકળા, રાષ્ટ્રકૂટ મૂર્તિકળા, ઓડિશા મૂર્તિકળા, દક્ષિણ ભારતની મૂર્તિકળા, પલ્લવ મૂર્તિકળા, ચોલ મૂર્તિકળા, ચાલુક્ય મૂર્તિકળા અને ગંગ મૂર્તિકળા. મધ્યકાલીન છે. મધ્યકાલીન મૂર્તિકળાની અંદર સલ્તનત કાળની મૂર્તિકળા, મુઘલ કાળની મૂર્તિકળા, વિજયનગર મૂર્તિકળા, નાયક મૂર્તિકળા, હોયસલ મૂર્તિકળા. આધુનિક મૂર્તિકળા છે. આધુનિક મૂર્તિકળા એમાં બ્રિટિશ કાળની મૂર્તિકળા અને સ્વતંત્રતા બાદની મૂર્તિકળા. હવે વાત કરીએ આપણે મૂર્તિકળા છે. મૂર્તિકળા અને વાસ્તુકળા વચ્ચેનો તફાવત. મૂર્તિકળા અને વાસ્તુકળા વચ્ચેનો તફાવત. મૂર્તિકળા છે જે ત્રિપરિમાણીય લઘુ રચનાઓ છે, જ્યારે વાસ્તુકળા છે જે ભવનોની ડિઝાઇન કે નિર્માણ માટે છે. મૂર્તિકળા છે સામાન્ય રીતે એક જ સામગ્રીનો ઉપયોગ થાય છે, ઉદાહરણ તરીકે માટીની મૂર્તિ અને ધાતુની મૂર્તિ. વાસ્તુકળા છે એમાં સામાન્ય રીતે પથ્થર, લાકડું, કાચ, ધાતુ, રેતી જેવી વિવિધ સામગ્રીઓનો ઉપયોગ કરવામાં આવે છે. મૂર્તિકળા છે એમાં મૌલિક કલ્પનાત્મક કળાનો સમાવેશ થાય છે, તેમાં સચોટ માપન હોતું નથી, જ્યારે વાસ્તુકળા છે એમાં ઇજનેરી અને ગણિતશાસ્ત્રના ચોક્કસ માપન જરૂરી હોય છે. મૂર્તિકળા છે જે મૂર્તિકળાને સ્થળાંતરિત કરી શકાય છે. વાસ્તુકળા છે જે સ્થિર અને સ્થાયી હોય છે. મૂર્તિકળા છે તેમાં કોતરણી કરવી, પ્રતિકૃતિ તૈયાર કરવી વગેરે જેવી બાબતોનો સમાવેશ થાય છે, જ્યારે વાસ્તુકળામાં ડિઝાઇન, રેખાંકન અને અમલીકરણનો સમાવેશ થાય છે. મૂર્તિકળા છે એમાં ઉદાહરણ તરીકે નટરાજની મૂર્તિ, તાંબાની નર્તકીની મૂર્તિ. પછી વાસ્તુકળામાં તાજમહેલ અને લાલ કિલ્લો. હવે વાત કરીએ મૂર્તિ છે. મૂર્તિ બનાવવા માટે વપરાતા પદાર્થો. પ્રાગઐતિહાસિક કાળથી લઈને આધુનિક સમય સુધીમાં મૂર્તિના નિર્માણ માટે વિવિધ પદાર્થોનો ઉપયોગ થતો આવ્યો છે. પહેલા વપરાયેલા પદાર્થો સામાન્ય રીતે લાકડા અને માટી જેવા બિનટકાઉ હતા. પથ્થર અને કાંચા જેવા વધુ ટકાઉ પદાર્થોનો ઉપયોગ ભાગ્યે જ થતો હતો. લાકડું લાંબો સમય ટકતું ન હોવાથી લાકડાનો કોઈ પ્રાચીન મૂર્તિઓ મળી નથી. મૂર્તિ નિર્માણમાં વપરાતા કેટલાક મુખ્ય પદાર્થો નીચે મુજબ છે. વાત કરીએ આપણે પથ્થર. પ્રાચીન કાળથી લઈને આધુનિક સમય દરમિયાન મૂર્તિ નિર્માણ માટે વિવિધ પ્રકારના પથ્થરોનો ઉપયોગ કરવામાં આવ્યો છે. વિવિધ કાળમાં ઉપયોગમાં લેવાયેલા પથ્થરો નીચે મુજબ છે. ભારતીય મૂર્તિકળામાં સમયાંતરે વપરાયેલા પદાર્થો. હડપ્પા સંસ્કૃતિના સિંધ પ્રદેશમાં ચૂનાનો પથ્થર અથવા સેલખડીના પથ્થરનો ઉપયોગ થતો હતો. મૌર્યકાલીન મૂર્તિકળામાં પાંડુરંગ એટલે કે બદામી રંગના રેતાળ પથ્થર અને લાલ ટપકાવાળા અને સફેદ રેતાળ પથ્થરનો ઉપયોગ થતો હતો. સાંચીનો સ્તૂપ અને ભરૂચનો સ્તૂપની અંદર ઘાટા લાલ રેતાળ પથ્થરનો ઉપયોગ થતો હતો. ગુપ્તકાળ છે. ગુપ્તકાળની અંદર કઠણ દાણાદાર પથ્થરનો ઉપયોગ થતો. બિહાર અને બંગાળ તથા દક્ષિણ ભારતની મૂર્તિકળામાં બેસાલ્ટ પથ્થરનો ઉપયોગ થતો હતો.
હવે વાત કરીએ આપણે ટેરાકોટા. ટેરાકોટાનો અર્થ છે પકવેલી માટી છે. વિશ્વની મોટાભાગની પ્રાચીન સભ્યતામાં માટીની મૂર્તિકળા સર્વાધિક લોકપ્રિય હતી, જેમાં મુખ્યત્વે માટીમાંથી વસ્તુ બનાવ્યા બાદ તેને ભઠ્ઠીમાં તપાવીને ગરમ કરવામાં આવતી હતી. ટેરાકોટા શિલ્પના ઉત્તમ નમૂના બાંકુરા અશ્વ, પંચમુરા અશ્વ અને પશ્ચિમ બંગાળમાં મળે છે. બંગાળના પાલ વંશના સમયમાં બૌદ્ધ વિહારોના નિર્માણમાં ટેરાકોટાનો ઉપયોગ થયેલો છે. પ્રાચીન કાળથી ટેરાકોટાનો ઉપયોગ ધૂસર માટીના વાસણો એટલે કે પેઇન્ટેડ ગ્રે વેર અને ઈંટો બનાવવામાં થતો હતો. રાજસ્થાનના ઉદયપુર જિલ્લામાં સ્થિત મોલેલા ગામ તથા પશ્ચિમ બંગાળમાં આવેલ ચંદ્રકેતુગઢ એ ટેરાકોટાના નિર્માણને કારણે સુપ્રસિદ્ધ છે. બિહાર, રાજસ્થાન, મધ્યપ્રદેશ, તમિલનાડુ, ઉત્તર પ્રદેશ જેવા રાજ્યો ટેરાકોટા શિલ્પ માટે પ્રસિદ્ધ છે. ધાતુ વિશે વાત કરીએ તો મનુષ્ય દ્વારા ઉપયોગમાં લેવામાં આવતી સૌથી પ્રારંભિક ધાતુ તાંબુ અને ટીન હતી. તેનો ઉપયોગ કાંસુ બનાવવા માટે થતો હતો. કાંસા ઢાળવાની પ્રારંભિક માહિતી મત્સ્ય પુરાણમાંથી મળે છે. નાગાર્જુનના રસરત્નાકર ગ્રંથમાં ધાતુની શુદ્ધતા, પારાની ભસ્મ અને ઝીંકના નિસ્યંદનનો ઉલ્લેખ છે. સિંધુ સભ્યતામાં સૌથી પ્રચલિત ધાતુ કાંસુ હતું. હડપ્પી સભ્યતામાં તાંબુ ગાળીને તાંબાની મૂર્તિઓ બનાવવામાં દ્રવિમીણ વિધિ એટલે કે લોસ્ટ વેક્સ કાસ્ટિંગનો ઉપયોગ થતો હતો. ઉદાહરણ તરીકે મોહેંજો-દડોની કાંસાની નર્તકી, કાલીબંગાનમાં તાંબાનો બળદ, કાંસાની વૃષભ મૂર્તિ, તાંબુ અને કાંસાની રથ આકારની ગાડી. તમિલનાડુમાં પલ્લવ, ચોલ, પાંડ્ય અને નાયક કાળની તાંબા અને કાંસાની સુંદર પ્રતિમાઓ મળી આવી છે. કેરળના મંદિરોમાં દેવતાઓની મૂર્તિની બનાવટમાં પણ પિત્તળ અને તાંબાનો ઉપયોગ થયેલો જોવા મળે છે. હવે વાત કરીએ આપણે મૂર્તિ નિર્માણની રીતો. પ્રાચીન કાળથી લઈને આધુનિક સમય દરમિયાન મૂર્તિ નિર્માણ માટે મુખ્ય 3 રીતોનો ઉપયોગ કરવામાં આવે છે. પહેલું છે દ્રવિમીણ વિધિ એટલે કે લોસ્ટ વેક્સ ટેકનિક. બીજું છે ચીપકવા વિધિ અને ત્રીજું છે પ્રસ્તર મૂર્તિ. વાત કરીએ આપણે દ્રવિમીણ વિધિ એટલે લોસ્ટ વેક્સ ટેકનિક. મુખ્યત્વે તાંબા અને કાંસા જેવી ધાતુમાંથી મૂર્તિ બનાવવા માટે આ પદ્ધતિનો ઉપયોગ થતો હતો, જેમાં સૌપ્રથમ મૂળ મૂર્તિ મીણમાં કોતરવામાં આવે છે અને ત્યારબાદ તેના પર માટીનું સ્તર લગાવવામાં આવે છે. માટીનું સ્તર સુકાઈ ગયા બાદ માટીના સ્તરવાળી આ મૂર્તિને ગરમ કરીને મૂર્તિમાં અગાઉથી નીચે રાખેલા છિદ્રમાંથી મીણ ઓગાળીને બહાર કાઢવામાં આવે છે, જેનાથી આંતરિક ભાગ ખાલી થઈ જાય છે અને ત્યારબાદ પીગળેલી ધાતુને નીચે રાખેલા છિદ્રમાંથી અંદર દાખલ કરી ધાતુ કઠોર બને ત્યાં સુધી એને ભઠ્ઠીમાં તપાવવામાં આવે છે અને ત્યારબાદ માટીનું સ્તર દૂર કરતાં ધાતુની મૂર્તિનો યોગ્ય આકાર મેળવી શકાય છે. એટલે કે દ્રવિમીણ પહેલાં શું કરવાનું, મીણમાંથી પૂતળાનું નિર્માણ કરવાનું, પછી મીણના પૂતળા પર માટીનું આવરણ ચડાવવાનું, પછી પૂતળાને ગરમ કરી મીણના ઓગાળવાથી ખાલી રહેતો ભાગ, પછી નીચેના છિદ્રમાંથી એને પીગળેલ મીણને કાઢી લેવાનું અને માટીના આવરણ દૂર કરતાં નિર્માણ થતું પૂતળું થાય છે. આવી રીતે દ્રવિમીણ વિધિ એટલે કે લોસ્ટ વેક્સ ટેકનિક થાય છે. વાત કરીએ આપણે ચીપકવા વિધિ. હડપ્પી કાળમાં અંગો અને ઉપાંગો જોડીને મૂર્તિઓ બનાવવામાં આવતી હતી. હાથના અંગૂઠા અને આંગળીઓ દ્વારા માટીને દબાવવામાં આવતી હોવાને કારણે તેને ચીપકવા વિધિ કહે છે. કાચી માટી અને ટેરાકોટામાંથી મૂર્તિઓ બનાવવા માટે આ પદ્ધતિનો ઉપયોગ થતો હતો. આ પદ્ધતિ દ્વારા રમકડાં, પશુ પક્ષીના વિવિધ આકારો, માનવ આકૃતિઓ બનાવવામાં આવતી હતી. પ્રસ્તર મૂર્તિઓનું નિર્માણ માટે ચૂનાના પથ્થર, લાલ પથ્થર અને રેતીયા પથ્થરનો ઉપયોગ થતો હતો. આ પદ્ધતિમાં વિવિધ ઓજારો દ્વારા પથ્થરને આકાર આપવામાં આવતો હતો. આ મૂર્તિઓ આકારમાં સાદી હતી. સમયની સાથે પથ્થરની આ મૂર્તિને પોલિશ કરવાની કળા વિકસી હતી. મૌર્યકાળ દરમિયાન પથ્થરમાંથી બનાવેલા શિલ્પો અને સ્તંભો તેની ચળકતી અને લીસી સપાટી માટે પ્રસિદ્ધ છે.
વાત કરીએ આપણે પ્રાચીન મૂર્તિકળા. પ્રાચીન મૂર્તિકળામાં વાત કરીએ સિંધુકાલીન મૂર્તિકળા. સિંધુકાલીન મૂર્તિકળા સિંધુ સભ્યતાના લોકો છે શિલ્પકલા તથા વસ્ત્ર નિર્માણ કલાથી પરિચિત હતા. આ કાળમાં પથ્થર, ધાતુ અને પકવેલ માટી એટલે કે ટેરાકોટા અને સીલની નાના કદની મૂર્તિઓ બનતી. હડપ્પી સંસ્કૃતિની મળી આવેલી મૂર્તિઓમાંથી દાઢીવાળા પુરુષની નર્તકની મૂર્તિ અને માતૃદેવીની મૂર્તિ વગેરે મુખ્ય છે. ચાન્હુ દડો એટલે પાકિસ્તાનમાં આવેલું જે ચાન્હુ દડો આ કાળમાં શિલ્પકળાનું પ્રસિદ્ધ કેન્દ્ર હતું. અહીં મોતી નિર્માણ, મહોર નિર્માણ, ધાતુ કાર્ય વગેરે કરવામાં આવતું હતું. સિંધુ ખીણની સભ્યતામાંથી મળેલ અવશેષો અને તેની સામગ્રી. પથ્થર છે, પથ્થરની કઈ વસ્તુઓ મળી? પૂજારી મળેલ છે, પુરુષ નર્તક મળેલી છે, માનવ ધડ મળેલું છે. ધાતુ છે, ધાતુની કાંસ્ય નર્તકીની મૂર્તિ, વૃષભ અને કાંસાનો રથ મળેલો છે. ટેરાકોટા છે, ટેરાકોટાની માતૃદેવીની મૂર્તિ, ડોક હલાવતું પશુ. શેલખડી છે, શેલખડી જે મોહર જે એક શીંગી પશુ અને પશુપતિનાથનું મળેલું છે. વાત કરીએ આપણે પહેલાં પથ્થરની મૂર્તિ છે. આ કાળની પથ્થરની મૂર્તિઓ સૌથી ઓછા પ્રમાણમાં મળી આવે છે, પરંતુ કલાની દ્રષ્ટિએ સૌથી ઉત્કૃષ્ટ છે. આ કાળમાં પથ્થરની મૂર્તિઓ બનાવવા માટે ચૂનાનો પથ્થર, શેલખડી છે એટલે એક સફેદ પથ્થર તેમજ લાલ રેતીના તેમજ કાળા પથ્થરોનો ઉપયોગ થતો હતો. દાઢીવાળા પુરુષની મૂર્તિ જે મોહેંજો-દડો ખાતેથી મળે છે. મોહેંજો-દડોમાંથી મળી આવેલા દાઢીવાળા પુરુષની મૂર્તિ પુરોહિતની હશે તેવું માનવામાં આવે છે. 18 સેન્ટીમીટર ઊંચાઈની જે શેલખડી એટલે કે સ્ટીએટાઇટ એક સફેદ પથ્થરથી નિર્મિત આ મૂર્તિમાં ડાબા ખભે 3 પાંદડાના આકારની ભાત કોતરેલી જે શાલ જે રેશમનું કપડું જોવા મળે છે. તેમજ આ મૂર્તિ મોટા હોઠ ધરાવતી, દાઢીવાળી અને મૂછ વગરની છે. અડધી ખોલેલી આંખ તથા નાકના આગળના ભાગ પર સ્થિર નજર તેની ધ્યાન મુદ્રાની સ્થિતિ દર્શાવે છે. તેમજ માથા પર એક પટ્ટી એટલે કે તાવીજ બાંધેલ છે. કેટલાક વિદ્વાનો છે એને ઇજિપ્ત, ગ્રીક તથા મેસોપોટેમિયાને મળતી આવતી આ પુરોહિતની મૂર્તિનો સંબંધ દેવતાઓ સાથે રહેલો હશે એવું અનુમાન લગાવે છે. વાત કરીએ પુરુષ નર્તકીની મૂર્તિ. હડપ્પામાંથી ખંડિત અવસ્થામાં કાળા પથ્થરમાંથી બનાવેલી પુરુષ નર્તકની મસ્તક અને હાથ પગ વગરની મૂર્તિ મળી આવી છે. આ મૂર્તિ છે કમરથી ઉપરના ભાગમાં ડાબી તરફ નમેલી છે. જોન માર્શલના મતે આ મૂર્તિ છે યુવા શિવ નટરાજનું સ્વરૂપ દર્શાવે છે. મનુષ્યના ધડની મૂર્તિ. હડપ્પામાંથી લાલ રેતાળ પથ્થરમાંથી બનાવેલી મનુષ્યના ધડની મૂર્તિ મળી આવી છે. તેના ગળા અને ખભાના ભાગમાં છિદ્રો જોવા મળે છે, જેનો ઉપયોગ માથું અને હાથને ધડ સાથે જોડવા માટે થતો હશે એવું અનુમાન લગાવવામાં આવે છે. હવે વાત કરીએ ધાતુની મૂર્તિઓ. હડપ્પા કાળમાં ધાતુની મૂર્તિઓ બનાવવા માટે મોટાભાગે કાંસુ અને તાંબાનો ઉપયોગ કરવામાં આવતો હતો. આ કાળમાં ધાતુની મૂર્તિઓ દ્રવિમીણ વિધિ એટલે લોસ્ટ વેક્સ ટેકનિક દ્વારા બનાવવામાં આવતી હતી. આ કાળમાં બનાવવામાં આવેલી ધાતુની મૂર્તિઓ પૈકી નર્તકીની મૂર્તિ જે મોહેંજો-દડો સૌથી શ્રેષ્ઠ માનવામાં આવે છે. આ ઉપરાંત લોથલમાંથી તાંબાના પક્ષી, બળદ, સસલું અને કૂતરાની મૂર્તિ તેમજ કાલીબંગાનમાંથી તાંબાની વૃષભની મૂર્તિ પણ ઉલ્લેખનીય છે. કાંસાની પ્રાણીઓની બનેલી મૂર્તિઓમાં ભેંસ અને બકરીની મૂર્તિઓ વિશેષ ઉલ્લેખનીય છે. સિંધુ સભ્યતાના સ્થળો હડપ્પા અને ચાન્હુ દડો એકબીજાથી બહુ દૂર આવ્યા હોવા છતાં બંને સ્થળેથી સમાન રચના ધરાવતા ધાતુના ગાડાના રમકડાં મળી આવ્યા છે. નર્તકીની મૂર્તિ જે મોહેંજો-દડો ખાતેથી મળી આવી છે. મોહેંજો-દડોમાંથી મળેલી કાંસાની બનેલી નૃત્ય કરતી નર્તકીની મૂર્તિ જે હડપ્પા કાળના ધાતુ કાર્યના મહત્વના અવશેષોમાંની એક છે, જે વિશ્વની સૌથી જૂની મૂર્તિ છે. આ મૂર્તિ છે દ્રવિમીણ વિધિ એટલે લોસ્ટ વેક્સ ટેકનિક દ્વારા બનાવવામાં આવી છે.
આ નર્તકીનો જમણો હાથ છે કમર નીચે અને ડાબો હાથ છે નીચે લટકતો દર્શાવવામાં આવ્યો છે, જે દર્શાવે છે કે આ આકૃતિ છે ત્રિભંગ નૃત્યની મુદ્રામાં છે, જે નટરાજની મૂર્તિ સાથે સરખામણી છે. આ મૂર્તિમાં મહિલાનો ડાબો હાથ છે બંગડીઓથી ઢંકાયેલો છે, જ્યારે જમણા હાથના ઉપરના ભાગમાં બાજુબંધ અને નીચેના ભાગમાં કડું પહેરેલું છે, તેમજ ગળામાં કોળીઓથી બનેલો હાર પહેરેલો જોવા મળે છે. તેનું માથું છે પાછળની બાજુ ખેંચાયેલું અને આંખો છે નીચે ઢળતી છે. વૃષભની મૂર્તિ જે મોહેંજો-દડો ખાતેથી મળેલી છે. મોહેંજો-દડોમાંથી કાંસાની બનેલી વૃષભની મૂર્તિ મળી આવી છે. આ મૂર્તિમાં ગુસ્સામાં વૃષભનું માથું જમણી તરફ વળેલું છે અને તેના ગરદનની ચારે બાજુ એક દોરડી બાંધેલી છે. કાંસાનો રથ મહારાષ્ટ્રના દૈમાબાદમાંથી કાંસાની 4 વસ્તુઓ મળી આવી છે, જે દૈમાબાદ સંગ્રહ તરીકે ઓળખાય છે. આ 4 વસ્તુઓમાં હાથી, એક માણસ દ્વારા હંકાવવામાં આવતો 2 બળદ સાથે જોડેલો 2 પૈડાવાળો રથ, પાડો અને ગેંડાનો સમાવેશ થાય છે. આ વસ્તુઓમાં કાંસાનો રથ અનુમાન મુજબ લગભગ ઈસવીસન પૂર્વે 1500માં બનાવેલો છે. આ પ્રકારના કાંસાના રથો છે હડપ્પા અને ચાંદોદમાંથી પણ મળી આવ્યા છે. ટેરાકોટાની મૂર્તિઓ. વાત કરીએ ટેરાકોટાની મૂર્તિઓ. આ સભ્યતાના અનેક સ્થળોએથી મુખ્યત્વે સ્ત્રીઓ, પુરુષો, પશુઓ અને પક્ષીઓની માટીની મૂર્તિઓ પ્રાપ્ત થઈ છે. મોટાભાગની ટેરાકોટાની મૂર્તિઓ એટલે કે પકવેલી માટી ગુજરાત અને કાલીબંગાનમાંથી મળી આવી છે. આ મૂર્તિઓ છે આકાર અને બનાવટમાં સાદી છે. ટેરાકોટાની મૂર્તિઓ ધાતુ અને પથ્થરની મૂર્તિઓ કરતાં આકાર અને બનાવટમાં ઉતરતી કક્ષાની હતી. આ સભ્યતાના સ્થળોએથી પુરુષ કરતાં સ્ત્રીઓની માટીની મૂર્તિઓ વધારે પ્રમાણમાં મળી આવી છે. ટેરાકોટાની મૂર્તિઓને ચીપકવા પદ્ધતિનો ઉપયોગ કરીને બનાવવામાં આવતી હતી. સિંધુ સંસ્કૃતિ દરમિયાન પકવેલી માટીમાંથી ઘડેલી આકૃતિ ઇજિપ્તના મમીને મળતી આવે છે. વાત કરીએ માતૃદેવીની મૂર્તિ. સિંધુ સંસ્કૃતિના અનેક સ્થળો પરથી ટેરાકોટામાંથી બનેલી મૂર્તિઓ મળી આવી છે. આમાંની મોટાભાગની મૂર્તિઓ છે માતૃદેવીની ઉપાસના સાથે સંકળાયેલી છે. માતૃદેવીની મૂર્તિઓ એટલે કે આ મૂર્તિઓમાં સ્ત્રીઓએ કમર પટ્ટામાં વાઘના ચામડાનું કપડું એટલે કટી વસ્ત્ર અને ગળામાં હાર ધારણ કરેલો છે. કેટલીક મૂર્તિઓમાં ખોળામાં બાળકને દર્શાવે છે. એક મૂર્તિમાં મહિલા છે, મહિલાના ગર્ભમાંથી છોડ એટલે કે વૃક્ષ ઉગતું દર્શાવ્યું છે, જે ધરતી માતાનું પ્રતીક હોવાનું માનવામાં આવે છે. અહીંના લોકો છે સમૃદ્ધિ અને ફળદ્રુપતા માટે માતૃદેવીની પૂજા કરતા હતા. વાત કરીએ ડોક હલાવતા પશુની મૂર્તિ. મોહેંજો-દડોમાંથી ડોક હલાવતા પશુની રમકડાની મૂર્તિ મળી આવી છે. આ મૂર્તિ છે ટેરાકોટામાંથી બનાવવામાં આવી હતી. આ રમકડા સાથે જોડાયેલી દોરીને ખેંચીને પશુની ડોક હલાવી શકાતી હતી. આવી રીતે નિર્માણ કરવામાં આવેલા રમકડા એ સમયે બાળ કેળવણી પ્રત્યેની જાગૃતતા સૂચવે છે. વાત કરીએ મહોરો એટલે કે છાપ. હડપ્પન વસાહતોમાંથી અલગ આકાર અને પ્રકારની આશરે 2000થી વધુ મુદ્રાઓ મળી આવી છે. આ મુદ્રાઓ સામાન્ય રીતે ચોરસ છે અને તે શેલખડીની બનાવેલી છે. આ ઉપરાંત અન્ય સ્થળેથી ત્રિકોણાકાર, વર્તુળાકાર અને લંબચોરસ મહોરો પણ મળી આવી છે. મહોરોનો આકાર 2x2 ઇંચની પ્રાપ્ત થઈ છે. મહોર બનાવવા માટે નદીના તળિયેથી મળી આવેલા મુલાયમ પથ્થર એટલે કે સ્ટેટાઇટ એટલે કે શેલખડીનો સૌથી વધુ ઉપયોગ કરવામાં આવતો, જેની સાથે તાંબુ, સોનું, અકીક, શિષ્ટ, હાથીદાંત અને ટેરાકોટા દ્વારા બનાવવામાં આવેલી છાપ પણ મળી છે. ઘણી છાપ પર ચિત્રાક્ષર લિપિ વર્ણિત છે. આ લિપિને હજુ સુધી ઉકેલી શકાય નથી. મહોરો પર લિપિ ડાબેથી જમણી તેમજ જમણેથી ડાબી એમ બંને તરફ લખવામાં આવી છે. મહોરોની સપાટી પર સામાન્ય રીતે પશુઓની આકૃતિઓ કોતરાયેલી છે. પશુઓની આકૃતિઓમાં ભારતીય જંગલી પાડો, બળદ, ગેંડો, વાઘ, ભેંસ, બકરી અને હાથી જણાય છે. પણ એક પણ મહોર પર
મોહર પર ગાય છે, ગાયની છાપ જોવા મળતી નથી. બળદની છાપ છે, હાથીની છાપ અને વાઘની છાપ. માનવ આકૃતિ છે. માનવ આકૃતિ ધરાવતી મોહરોમાં પશુપતિ અને એક શીંગી પશુની મોહર ઉલ્લેખનીય છે. કેટલીક મોહરો પર સ્વસ્તિક છે. સ્વસ્તિકની આકૃતિ, ગાણિતિક આકૃતિઓ અને મૃતદેહો પરથી કાણાવાળી છાપ મળી આવી છે. કાણાવાળી છાપનો પ્રયોગ છે તાવીજ રૂપે કરવામાં આવતો હોય છે. ગાણિતિક આકૃતિઓ છે. ગાણિતિક આકૃતિઓવાળી છાપનો ઉપયોગ કદાચ શૈક્ષણિક હેતુઓ માટે થતો હશે. મેસોપોટેમિયા છે. મેસોપોટેમિયા અને લોથલથી મળેલી અલગ અલગ પ્રકારની મોહરોથી સાબિત થાય છે કે આ મોહરોનો વિશાળ વ્યાપારી ઉપયોગ થતો હતો. મોહેંજો-દડોમાંથી મેસોપોટેમિયાની વેલણાકાર એટલે કે નળાકાર મુદ્રા મળી આવી છે. આ ઉપરાંત એક બાજુ પશુ કે માનવની આકૃતિ અને બીજી બાજુ છે લિપિ તેમજ બંને બાજુ લિપિ ધરાવતી ચોરસ કે લંબચોરસ પટ્ટીઓ પણ મળી આવી છે. એક શીંગી પશુની મોહર. હડપ્પા અને મોહેંજો-દડો ખાતેથી એક શીંગી પશુની મોહર મળી આવી હતી. ગ્રીક અને રોમન સ્ત્રોતોમાં ભારતીય ઉપખંડોમાં જોવા મળતા પૌરાણિક એક શીંગી પ્રાણીનું વર્ણન જોવા મળે છે, જેની મોહરો પર સિંધુ સભ્યતા સ્થળો પરથી મોટા પ્રમાણમાં મળી આવે છે. મોહર છે. મોહરની ઉપરના ભાગમાં 8 સંજ્ઞાઓ છે. લાંબી તથા પાતળી ડોક, ગુચ્છાદાર છેડાવાળી પૂંછ અને ગાયના પગ જેવી ખરી તેની લાક્ષણિકતા છે. એક શીંગી પશુની અન્ય છાપો જો અહીં દેખાય છે. વાત કરીએ આપણે પશુપતિ છે. પશુપતિની મોહર. મોહેંજો-દડો છે. મોહેંજો-દડોમાંથી માથે શિંગડાવાળો મુકુટ ધારણ કરી ધ્યાન મુદ્રામાં એટલે કે પદ્માસન સ્વરૂપમાં બેઠેલા હોય તેવા પુરુષ દેવતાની શેલખડીમાંથી બનેલી એક મોહર મળી આવી છે. મોટાભાગના વિદ્વાનો તેને ભગવાન પશુપતિ એટલે કે પશુઓના દેવ કે આદિ શિવજીના રૂપમાં જુએ છે. આ દેવતા ચારેય તરફ પશુઓથી ઘેરાયેલા છે. તેની જમણી તરફ હાથી અને વાઘ છે, જ્યારે ડાબી તરફ ગેંડો અને ભેંસ દેખાય છે. તેના આસપાસની નીચે 2 હરણ છે. પશુઓ સાથેની આ મોહરના કારણે તેને પશુપતિની મોહર તરીકે ઓળખવામાં આવે છે. હવે વાત કરીએ આપણે મૌર્યકાલીન મૂર્તિકળા. મૌર્યકાળમાં મૂર્તિઓનું નિર્માણ ચીપકવા વિધિ દ્વારા કરવામાં આવ્યું હતું. આ કાળની પોલિશ કરેલી મૂર્તિઓ મળી આવી છે. આ સમયની ખાણોમાંથી કાચી ધાતુઓ કાઢી તેને ઓગાળવાની, શુદ્ધ કરવાની પ્રક્રિયાની જાણકારી જોવા મળે છે. મૌર્ય શાસન દરમિયાન રાજકીય એકતા તથા કેન્દ્રીય શાસનના કારણે વ્યાપાર તથા વાણિજ્યમાં ઉન્નતિ જોવા મળી હતી અને શિલ્પકારોને પ્રોત્સાહન મળ્યું. મૌર્યકાળમાં ગાંધાર, મથુરા તેમજ અમરાવતી જેવા વિદ્યાભવનો શિલ્પકૃતિઓ માટે મહત્વના હતા. મૌર્યકાલીન મૂર્તિકળા પર ઈરાન અને ગ્રીક કળાનો પ્રભાવ હોવાનું માનવામાં આવે છે. મૌર્યકાળ છે. મૌર્યકાળની મળેલી મૂર્તિઓમાં માટી, ચૂના અને લાલ પથ્થરોનો ઉપયોગ થયો છે. મૌર્યકાળમાં મૂર્તિકળાનો વિકાસ માનવ આકૃતિ અને પશુ આકૃતિ સ્વરૂપે થયો હતો. ઉત્તર પ્રદેશના મથુરામાંથી મળેલી યક્ષની મૂર્તિ મૌર્યકાળની હોવાનું મનાય છે. મથુરા સિવાય પટનામાંથી મળેલી દિગંબર પ્રતિમા જે લોહાનીપુર પટના ખાતેથી, પછી રાજઘાટથી મળેલી ત્રિમુખ યક્ષની મૂર્તિ, પછી પદ્માવતી જે ગ્વાલિયર મધ્યપ્રદેશ અને પારખમ જે ઉત્તર પ્રદેશથી પ્રાપ્ત 7 ફૂટ ઊંચી યક્ષની મૂર્તિ, પછી ધૌલી જો ઓડિશા છે, ઓડિશાના હાથીની મૂર્તિ ઉપરાંત દીદારગંજ જે પટનાની અને બેસનગરની યક્ષણીની મૂર્તિ મહત્વપૂર્ણ છે. તમિલ સાહિત્ય છે. તમિલ સાહિત્યના શિલપદિકારમ નામના ગ્રંથમાં સૌપ્રથમ યક્ષણીઓનો ઉલ્લેખ જોવા મળે છે. મૌર્ય મૂર્તિકળાની નિપુણતા મૌર્યકાળના વિવિધ સ્તંભો, સ્તૂપો, ચૈત્યો અને વિહારોમાં જોવા મળે છે. મૌર્યકાળમાં માત્ર રાજા જ નહીં પરંતુ તેના ગવર્નર અને કેટલાક ધનવાન વેપારીઓએ પણ કલાના વિકાસમાં પોતાનું યોગદાન આપ્યું હતું. આ સમયની યક્ષ અને યક્ષણીની મૂર્તિઓ સરળતાથી મળી આવે છે, જે મૌર્યકાળની શ્રેષ્ઠતા પ્રગટ કરે છે. તેમાંના કેટલાક નમૂનાઓ નીચે દર્શાવવામાં આવ્યા છે. વાત કરીએ યક્ષણીની મૂર્તિ.
ઈસવીસન 1917માં બિહારના દીદારગંજ જે પટનામાંથી યક્ષણીની મૂર્તિ મળી આવી હતી. તે ઊંચી અને સપ્રમાણ કદની આ મૂર્તિને પોલિશ કરીને બનાવવામાં આવેલી છે. આ મૂર્તિના એક હાથમાં ચામર છે, આથી તેને ચામરધારી શિલ્પ તરીકે ઓળખવામાં આવે છે. ચામરથી દેવતાઓ અને રાજાઓ પર પંખો કરવામાં આવતો હતો. જે આ મૂર્તિ ચૂનાના પથ્થરમાંથી બનાવવામાં આવેલી છે. હાલમાં આ મૂર્તિ છે બિહારના પટના સંગ્રહાલયમાં છે. વાત કરીએ યક્ષની મૂર્તિ જે રેતાળ પથ્થરમાંથી બનાવેલી યક્ષની એક મૂર્તિ જે મથુરાના પરખમ ગામમાંથી મળી આવેલી છે, જેને હાલમાં મથુરા સંગ્રહાલયમાં સાચવવામાં આવેલી છે. તેના પહેરવેશ ઉપરથી તે સમયના ગ્રામ્ય જીવનનો ખ્યાલ આવે છે. અહીંથી મૌર્યકાલીન બ્રાહ્મી લિપિમાં લખાયેલું લખાણ મળી આવ્યું છે. યક્ષ અને યક્ષણીની પૂજા છે હિન્દુ, જૈન અને બૌદ્ધ ત્રણેય ધર્મોમાં થતી હતી. પહાડમાં કોતરેલો હાથી. ઓડિશાના ધૌલી ખાતેથી મળેલા આ સ્મારક સ્થળ પર પહાડ કોતરીને હાથીની મૂર્તિ બનાવવામાં આવી છે. આ મૂર્તિનો માત્ર આગળનો જ ભાગ જોવા મળશે, તેથી હાલ છે પહાડમાંથી બહાર આવતો હોય એવું લાગે છે. એટલે પહાડમાંથી હાથી છે બહાર આવતો હોય એવું લાગે છે. આ મૂર્તિ છે અશોકના મળેલા મુખ્ય શિલાલેખોની નજીક છે. આથી આ સ્થળે કલિંગ યુદ્ધ થયું હશે એવું માનવામાં આવે છે. હવે વાત કરીએ આપણે મૌર્યોત્તર કાળની મૂર્તિકળા. મૌર્યોત્તર કાલીન મૂર્તિકળા. મૌર્યોત્તર કાળમાં ભારતમાં શુંગ, કણ્વ, કુષાણ, શક, સાતવાહન, ઇક્ષ્વાકુ, આભીર અને વાકાટક વગેરે જેવા રાજાઓએ મૂર્તિકળાને રાજકીય સંરક્ષણ આપ્યું હોવાથી વિવિધ શૈલીઓમાં બૌદ્ધ, જૈન, શૈવ, વૈષ્ણવ અને શાક્ત જેવા ધર્મની મૂર્તિઓનું નિર્માણ થયું છે. પ્રથમ સદીમાં બૌદ્ધ ધર્મની ચોથી સંગીતિ બાદ બૌદ્ધ ધર્મનું મહાયાન અને હીનયાન એમ બે ભાગોમાં વિભાજન થયું. ત્યારબાદ મહાયાન સંપ્રદાયે બુદ્ધની પૂજા અર્ચના શરૂ કરી. તેથી દેશના જુદા જુદા ભાગોમાં મોટા પાયા પર મહાત્મા બુદ્ધની મૂર્તિનું સર્જન થવા લાગ્યું. આ સમયગાળા દરમિયાન મૂર્તિ શિલ્પકલાનો મથુરા શૈલી, ગાંધાર શૈલી અને અમરાવતી શૈલી એમ 3 મુખ્ય શૈલીઓનો વિકાસ થયો હતો. ભારતીય મૂર્તિકળાના સંદર્ભમાં મૌર્યોત્તર કાળને મિલ્કા પથ્થર કહેવામાં આવે છે. આ કાળમાં મૂર્તિકલાના નિર્માણના મહત્વપૂર્ણ કેન્દ્રો એમાં ગાંધાર, મથુરા અને અમરાવતી બન્યા હતા. ઉત્તર ભારતમાં મથુરા અને ગાંધાર શૈલીનો અને દક્ષિણ ભારતમાં કૃષ્ણા ગોદાવરી ક્ષેત્રમાં અમરાવતી શૈલીનો ઉદ્ભવ થયો હતો. હવે વાત કરીએ આપણે ગાંધાર શૈલી. મૌર્યોત્તર કાળમાં પશ્ચિમોત્તર પ્રદેશમાં ગ્રીક અને રોમન મૂર્તિકારોનું ભારતમાં આગમન થયું. તેઓની સાથે આવેલી પરંપરાને કારણે અહીંની સ્થાનિક પરંપરા પણ પ્રભાવિત થઈ અને એક નવી શૈલીનો ઉદ્ભવ થયો, જેને ઇન્ડો ગ્રીક શૈલી એટલે કે હિન્દ યુનાની શૈલીનું મિશ્રણ તરીકે ઓળખવામાં આવે છે. આ શૈલીનો મુખ્ય વિષય છે બૌદ્ધ ધર્મ, જે મહાયાન સંપ્રદાય હતો. ઇન્ડો ગ્રીક શૈલી છે જે પશ્ચિમોત્તર પ્રદેશમાં પંજાબની પશ્ચિમી સીમાઓની નજીક હાલના જે પેશાવર અને અફઘાનિસ્તાનના ગાંધાર ક્ષેત્રોમાં વિકસિત થવાથી તેને ગાંધાર શૈલી તરીકે પણ ઓળખવામાં આવે છે. ગાંધાર શૈલીનો વિકાસ કનિષ્ક પ્રથમના સમયમાં થયો હતો. તક્ષશિલા, કપિલા, બેગ્રામ, બામિયાન વગેરે આ શૈલીના મુખ્ય કેન્દ્રો હતા. આ શૈલીના મુખ્ય નમૂનાઓ ગાંધાર, જલાલાબાદ, હદ્દા, બમારણ, બેગામ અને તક્ષશિલાથી પ્રાપ્ત થયા છે. આ ગાંધાર કલા શૈલીના સંરક્ષક તરીકે શક અને કુષાણને ગણી શકાય. આ શૈલી પર બેક્ટ્રિયા, પર્શિયા એટલે કે ઈરાન અને સ્થાનિક ગાંધાર શૈલીનો પ્રભાવ જોવા મળશે. આ શૈલીમાં પ્રાપ્ત થતી ભગવાન બુદ્ધની મૂર્તિ યુનાની દેવતા અપોલોથી પ્રભાવિત થયું હોય એવું દેખાય છે. ગાંધાર શૈલીને ઈસવીસન પૂર્વે 50થી લઈને ઈસવીસન 500ના સમય સુધીના સમયગાળાને 2 તબક્કામાં વહેંચી શકાય છે. પ્રારંભિક
પ્રારંભિક તબક્કામાં મૂર્તિઓ બનાવવા માટે ભૂખરા રંગનો અનેક સ્તરવાળો પથ્થર વપરાતો હતો, જ્યારે અંતિમ તબક્કામાં કાદવ, ચૂનો અને પ્લાસ્ટર જેવી ચીજોનો ઉપયોગ થતો હતો. આ શૈલીની વાદળી રંગની મૂર્તિમાં ભગવાન બુદ્ધના વાંકડિયા વાળ એ તેની વિશેષતા છે, તેમજ માનવ આકૃતિમાં તેની વિવિધ માંસપેશી સહિતના માંસલ દેહનું નકશીકામ, ભગવાન બુદ્ધના ભરાવદાર શરીર અને અંગ ઉપાંગો તથા ઓછા વસ્ત્રો આ શૈલીની મહત્વની વિશેષતા છે. આ શૈલીમાં બુદ્ધને મૂછોવાળો બતાવવામાં આવ્યો છે. આ મૂર્તિમાં દૈવી તત્વ ઓછું છે અને ભૌતિક તત્વ વધુ છે. આ મૂર્તિમાં તેમનું પ્રભામંડળ અલંકાર રહિત જોવા મળે છે. આ ઉપરાંત ગાંધાર છે. ગાંધારની બૌદ્ધ મૂર્તિઓમાં ટોગા નામની રોમન વેશભૂષા જોવા મળે છે. ગાંધાર શૈલીમાં બુદ્ધ ઉપરાંત હિન્દુ દેવી દેવતાઓની મૂર્તિઓ પણ જોવા મળે છે, જેમાં પાંચિક, હારીતિ, કુબેર, ઇન્દ્ર, બ્રહ્મા, સૂર્ય વગેરે મૂર્તિઓ જોવા મળે છે. હારીતિની પશ્ચિમોત્તર ક્ષેત્રમાં માતૃદેવીના રૂપમાં પૂજા થતી હતી. બુદ્ધની પ્રતિમાઓમાં મુખ્ય મુદ્રાઓ કઈ હતી? વરદ હસ્ત મુદ્રા, અભય મુદ્રા, ધર્મ ચક્ર મુદ્રા, ભૂમિ સ્પર્શ મુદ્રા, ધ્યાન મુદ્રા, જ્ઞાન મુદ્રા, અંજલિ મુદ્રા, ગોપાન મુદ્રા, વૃષ ભાષણ મુદ્રા, પુષ્પપુટ મુદ્રા, બુદ્ધ પાત્ર મુદ્રા, વિતર્ક મુદ્રા, કરણ મુદ્રા, વજ્ર મુદ્રા અને ઉત્તર બોધિ મુદ્રાનો સમાવેશ થાય છે. હવે વાત કરીએ આપણે મથુરા શૈલી. મથુરા શૈલીનો ઉદ્ભવ ઈસવીસન પૂર્વે 2જી સદીમાં થયેલો હોવાનું મનાય છે. આ શૈલી અંતર્ગત બૌદ્ધ, જૈન અને બ્રાહ્મણ ધર્મના અનુયાયીઓની મૂર્તિઓ તેમજ કુષાણકાળના રાજા અને સામંતોની મૂર્તિઓનું નિર્માણ કરવામાં આવ્યું. આ મથુરા શૈલી છે, મથુરા શૈલીમાં સર્વધર્મ સમભાવના સિદ્ધાંતને જોઈ શકે છે. ઈસવીસનની પ્રથમ સદી સુધીમાં મથુરા છે કલાનું મોટું કેન્દ્ર બની ચૂક્યું હતું. ભગવાન બુદ્ધ અને બોધિસત્વની મૂર્તિઓ સંભવતઃ સૌપ્રથમ મથુરા શૈલીમાં જ બનાવવામાં આવી હતી. મથુરા શૈલીના શિલ્પોમાં ભારતીય તત્વ વધુ છે. કુષાણ શાસનકાળ છે. કુષાણ શાસનકાળ દરમિયાન ઘણા મોટા પ્રમાણમાં કાર્તિકેય, કુબેર અને વિષ્ણુ જેવા દેવી દેવતાઓની મૂર્તિઓનું નિર્માણ કરવામાં આવ્યું હતું. મથુરા શૈલીમાં લાલ રંગની મૂર્તિ વિશેષ જોવા મળે છે, જે મુખ્યત્વે સફેદ છાંટણાવાળા લાલ પથ્થર જે સ્પોટેડ સેન્ડસ્ટોન માંથી બનેલી હોય છે. આ શૈલીની મૂર્તિઓમાં મૌર્યકાલીન યક્ષની મૂર્તિ જોવા મળે છે. મથુરા શૈલીમાં મૂર્તિઓમાં પ્રતીકોનો વિશેષ ઉપયોગ થયો છે તથા હિન્દુ દેવતાઓ યુદ્ધના હથિયારોનો પ્રયોગ કરતા દર્શાવવામાં આવ્યું છે. હિન્દુ ધર્મથી સંબંધિત ચતુર્ભુજ વિષ્ણુની મૂર્તિ, સૂર્યની મૂર્તિ વગેરે મથુરામાં શોધખોળ દરમિયાન મળી છે. આ શૈલીમાં સંપૂર્ણપણે સ્વદેશી પ્રભાવ જોવા મળે છે, જેમાં બુદ્ધને સંપૂર્ણપણે ભારતીય ઢબમાં દર્શાવવામાં આવ્યો છે. આ શૈલીની મૂર્તિકળામાં એટલે કે મથુરા શૈલીની મૂર્તિકળામાં બુદ્ધના જમણા હાથને હંમેશા અભય મુદ્રામાં દર્શાવવામાં આવ્યા છે. મથુરા શૈલીમાં બુદ્ધના મસ્તકની પાછળ આભામંડળ મળી આવે છે. આ આભામંડળ ગાંધાર શૈલીની સરખામણીએ મોટું છે. બુદ્ધની મૂર્તિમાં ખુલ્લી છાતી પર એક ત્રિભુજ અને તેના પર કમળનું ફૂલ અંકિત છે, જેને શ્રીવત્સ ચિહ્ન કહે છે. બુદ્ધને વાઘ સત્વ એટલે કે કમળ પકડેલા પદ્મપાણી અને વજ્ર પકડેલા વજ્રપાણી તરીકે દર્શાવવામાં આવે છે. આ શૈલીમાંથી પ્રાપ્ત ભગવાન બુદ્ધની મૂર્તિમાં
ભગવાન બુદ્ધની મૂર્તિમાં માથામાં વાળ અને દાઢી જોવા મળતી નથી અને ડાબા હાથમાં ઝાલર જોવા મળે છે. મથુરા શૈલીનો બીજો નમૂનો છે ઊભેલા બુદ્ધની મૂર્તિ છે. આ મૂર્તિમાં બુદ્ધના પહેરવેશમાં લય અને તાલબદ્ધ કરચલીઓ ઉપસાવીને પારદર્શક વસ્ત્ર બતાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. મથુરાના મઠ ગામમાંથી કુષાણ રાજાઓની અનેક મૂર્તિઓ પ્રાપ્ત થઈ છે. તેમાં કનિષ્ક, વીમા, ચસ્ટન વગેરે મુખ્ય છે. જેમાં રાજા કનિષ્કની મૂર્તિ સુપ્રસિદ્ધ છે. મથુરા શૈલીમાં ઘણી મોટી સંખ્યામાં અયાગપતા અર્થાત પૂજન અર્ચન માટે પથ્થરોના ટુકડા ઉપરાંત જૈન તીર્થંકરોની મૂર્તિઓ પણ ઘડી હતી. નોંધ છે મથુરાની બ્રાહ્મણ ધર્મની શિવ, લક્ષ્મી, સૂર્ય અને સંકર્ષણ અથવા બલરામની મૂર્તિઓ પણ મળી આવી છે. બલરામની મળેલ એક મૂર્તિમાં માથે મોટી પાઘડી પહેરેલી દર્શાવી છે. કુષાણ કાળમાં વિષ્ણુ, સરસ્વતી, કાર્તિકેય, ગણેશ અને કુબેર અને અન્ય દેવી દેવતાઓની મૂર્તિઓનું પણ નિર્માણ કરવામાં આવ્યું હતું. બ્રાહ્મણ ધર્મની દેવી સરસ્વતીની મહત્વની પ્રતિમા મળી આવી છે. જેમાં સરસ્વતી માતાને એક હાથમાં રુદ્રાક્ષની માળા અને બીજા હાથમાં પુસ્તક સાથે દર્શાવવામાં આવ્યા. સાદા વસ્ત્રવાળા સરસ્વતી માતા ઉપર કોઈ આભૂષણો નથી અને તેની આસપાસ બે સહચારી મૂર્તિઓ છે. શિવને લિંગ તરીકે પૂજવામાં આવતા હોવાથી તેમની મૂર્તિઓ બનાવવાનું સંભવ ન હતું. પરંતુ લિંગની ચારે બાજુ શિવના માનવ મુખો છે. શિવના માનવ મુખો દર્શાવતા ચતુર્મુખ લિંગના શિલ્પની શરૂઆત થઈ ચૂકી હતી. હવે વાત કરીએ આપણે અમરાવતી શૈલી. આ કલા શૈલીનો મુખ્ય સમય ઈસવીસન પૂર્વે 150 થી લઈને ઈસવીસન 350 ગણાય છે. આ શૈલીનો વિકાસ દક્ષિણ ભારતમાં સાતવાહન રાજાઓના સમયમાં કૃષ્ણા અને ગોદાવરી નદીના નીચલા ખીણ વિસ્તારમાં થયો. જો કે સાચા અર્થમાં આ શૈલીનો વિકાસ ઈક્ષ્વાકુ વંશના શાસનકાળમાં થયો હતો. મથુરા અને અમરાવતી વચ્ચે ક્યારેય ઘણી બધી સમાનતાઓ જોવા મળે. મથુરા શૈલી અને અમરાવતી શૈલી વચ્ચે ક્યારેક ઘણી બધી સમાનતાઓ જોવા મળી છે. આ શૈલીની બનાવટમાં સફેદ સંગમરમરનો ઉપયોગ કરવામાં આવતો હતો. અમરાવતી શૈલી ગતિશીલ આકૃતિઓ અને બુદ્ધની જીવન કથાઓ પર આધારિત છે. જેમાં રાજા ઉદયન અને તથા તેની રાણીની કથાનું નિરૂપણ કરાયું છે. એક ચંદ્રાકાર પર રાજા અન્ય દેશોના પ્રતિનિધિઓ તરફથી ભેટ સોગાદો સ્વીકારતો દર્શાવાયો છે. અમરાવતીના એક ચંદ્રપાટમાં બુદ્ધે હાથીને વશ કર્યો તથા તેની પૂર્વે રહેલી ધમાલની કથા બતાવવામાં આવી છે. શિલ્પકારે ખૂબ જ સ્વાભાવિક શૈલીમાં આ કથાનું આખું નિરૂપણ કર્યું છે. અમરાવતી શૈલીમાં મૂર્તિઓ ત્રિભંગાસન એટલે કે ત્રણ નમેલા શરીર સાથેની આકૃતિ પર કેન્દ્રિત છે. હવે વાત કરીએ આપણે ગાંધાર શૈલી, મથુરા શૈલી અને અમરાવતી શૈલી વચ્ચેનો તફાવત. ગાંધાર શૈલી, મથુરા શૈલી અને અમરાવતી શૈલી. વાત કરીએ આપણે પહેલું ગાંધાર શૈલી. ગાંધાર શૈલી વિશે આખું વાત કરીએ. ગાંધાર શૈલી છે જે ઈસવીસન પૂર્વે બીજી સદીના મધ્યકાળ પછીથી ઉદ્ભવ થયો હતો. ગાંધાર શૈલી છે જે ગાંધાર, તક્ષશિલા, કપિલા અને જલાલાબાદ અને બમારણ એના મુખ્ય કેન્દ્રો હતા. ગાંધાર શૈલી છે એનો પ્રભાવ છે યુનાની અથવા હેલેનિસ્ટિક મૂર્તિકળાનો પ્રભાવ જોવા મળે છે. ગાંધાર શૈલીમાં પ્રારંભિક ગાંધાર શૈલીમાં વાદળી પથ્થરનો ઉપયોગ થતો. ક્રમશઃ તેમાં માટી કે પ્લાસ્ટરનો ઉપયોગ થવા લાગ્યો હતો. ગાંધાર શૈલી છે તેના પર મુખ્યત્વે ગ્રીક રોમન દેવતાઓના મંદિરોનો પ્રભાવ અને બૌદ્ધ ચિત્રકળાનો પ્રભાવ જોવા મળે છે.
ગાંધાર શૈલી છે એમાં ગાંધાર શૈલીને કુષાણ શાસકો દ્વારા એને સંરક્ષણ આપવામાં આવ્યું છે. ગાંધાર શૈલી છે એમાં ધર્મોત્તર તત્વોનો અભાવ જોવા મળે છે. ગાંધાર શૈલી છે તે અફઘાનિસ્તાનના કંદહાર તેમજ ઉત્તર પશ્ચિમી સીમાવર્તી ક્ષેત્રોમાં એનો વિસ્તાર છે. ગાંધાર શૈલીનું પતન વાત કરીએ તો ઈસવીસન 5મી સદીમાં મધ્ય એશિયામાંથી આવેલા હુણોના આક્રમણથી આ કલાનું પતન થયું હતું. બૌદ્ધ મૂર્તિની વિશેષતા વાત કરીએ તો ગાંધાર શૈલીની અંદર બુદ્ધને આધ્યાત્મિક મુદ્રામાં દેખાડેલા છે. તેમની યોગી મુદ્રા, અડધી બંધ થયેલી આંખો અને માથા પરનો ઉભાર બુદ્ધની સર્વજ્ઞતા દર્શાવશે. તેમણે ખૂબ જ ઓછા આભૂષણો ધારણ કરેલા છે. ગાંધાર શૈલીમાં બુદ્ધને ઘણીવાર મૂછ અને લહેરાતા વાળ સાથે દર્શાવવામાં આવે છે. ગોળ આંખો, ભાવહીન ચહેરો, પારદર્શક વસ્ત્રો આ શૈલીની આગવી ઓળખ છે. ગાંધાર શૈલીમાં શારીરિક સુંદરતા પર વધુ ભાર મૂકવામાં આવ્યો છે. મૂર્તિઓમાં બુદ્ધના વાંકડિયા વાળ, પગરખા, આંખ તથા હોઠની સ્પષ્ટ આકૃતિઓ અને બંને ખભાઓ કપડાથી ઢંકાયેલા હતા. તેમજ મૂર્તિઓ ગ્રીક દેવ અપોલોની મૂર્તિઓને મળતી આવે છે. હવે વાત કરીએ આપણે મથુરા શૈલી. મથુરા શૈલી જે બંને શૈલીઓ કરતાં સૌથી જૂની શૈલી છે. એટલે કે મથુરા શૈલી જે ગાંધાર શૈલી અને અમરાવતી શૈલી કરતાં સૌથી જૂની છે. તેનો ઉદ્ભવ છે ઈસવીસન પૂર્વે બીજી સદીમાં થયો હતો. મથુરા શૈલી છે એમાં મુખ્ય કેન્દ્રોમાં મથુરા, શોખ અને કંકા લીટીલા. મથુરા શૈલી છે જે સ્વદેશી શૈલી છે. મથુરા શૈલીની મૂર્તિમાં સફેદ છાંટણાવાળા લાલ રેતીના પથ્થરનો ઉપયોગ થયો છે. તે સમયના ત્રણ ધર્મો જૈન ધર્મ, બૌદ્ધ ધર્મ અને હિન્દુ ધર્મનો પ્રભાવ જોવા મળે છે. મથુરા શૈલી છે એનું સંરક્ષણ કોણે આપ્યું? મથુરા શૈલીને પ્રારંભમાં પ્રાદેશિક શાસકો અને ત્યારબાદ કુષાણ શાસકો દ્વારા એને સંરક્ષણ આપવામાં આવ્યું હતું. મથુરા શૈલીની અંદર ધર્મોત્તર તત્વો મળી આવે છે. વૃક્ષ અને પશુઓ, રાજા અને રાણીની મૂર્તિઓ. મથુરા શૈલી છે જે મથુરા અને તેની આજુબાજુનો વિસ્તારમાં જોવા મળે છે. મથુરા શૈલીનું પતન વાત કરીએ તો આર્થિક પ્રવૃત્તિઓ ઘટવાને કારણે આ શૈલીની મૂર્તિઓની માંગમાં ઘટાડો થયો. પરિણામે મૂર્તિ ઘડવાનો વ્યાપાર પડી ભાંગ્યો. લગભગ 6ઠી સદીમાં આ શૈલીનું પતન થયું હતું. બુદ્ધની મૂર્તિની વિશેષતા વાત કરીએ મથુરા શૈલીની અંદર. મથુરા શૈલીમાં બુદ્ધ પ્રસન્ન ચિત્ત, તેનું શરીર છે હુષ્ટપુષ્ટ, માથું છે મુંડાયેલું, શરીર છે અલંકાર રહિત અને પદ્માસનમાં બેઠેલા છે. માથાની પાછળના ભાગમાં આભામંડળ, માથા પર ઉભાર દર્શાવવામાં આવ્યું છે. શરીરનો ઉપરનો ભાગ છે અડધો ઢંકાયેલો અને એનો જમણો ખભો છે ખુલ્લો જોવા મળે છે. વસ્ત્રો ચીપકીને પહેરેલા બતાવવામાં આવ્યા છે. મુખ્યત્વે જમણો હાથ અભય મુદ્રામાં દર્શાવવામાં આવતો હતો. મથુરા શૈલીની મૂર્તિઓમાં ચહેરાના ભાવો ખૂબ જ ઉચ્ચ કક્ષાના હતા, જે આંતરિક સુંદરતા અને લાગણીઓ દર્શાવતા હતા. આંતરિક સુંદરતાના પ્રદર્શન માટે મથુરા શૈલી સુપ્રસિદ્ધ હતી. મથુરા શૈલીની અંદર બુદ્ધની સૌપ્રથમ મૂર્તિ મથુરાના કારીગરોએ બનાવી હતી. હવે વાત કરીએ આપણે અમરાવતી શૈલી. અમરાવતી શૈલી છે એનું સમયકાળ વાત કરીએ. અમરાવતી શૈલી જે ઈસવીસન પૂર્વે બીજી સદીના મધ્યકાળ પછીથી એનો ઉદ્ભવ થયો હતો. અમરાવતી શૈલીના મુખ્ય કેન્દ્રો એમાં નાગાર્જુન કોંડા, ગોલી અને ઘંટશાળા છે. અમરાવતી શૈલી જે ભારતીય કળા અને પલ્લવ મૂર્તિકળાનો સ્પષ્ટ પ્રભાવ જોવા મળે છે. અમરાવતી શૈલીની મૂર્તિઓમાં સફેદ આરસના પથ્થરનો ઉપયોગ જોવા મળે છે. અમરાવતી શૈલીમાં બૌદ્ધ ધર્મનો પ્રભાવ સાથે હિન્દુ ધર્મનો પ્રભાવ પણ જોવા મળે છે. અમરાવતી શૈલીમાં કોણે સંરક્ષણ આપ્યું હતું? અમરાવતી શૈલીને સાતવાહન શાસકો, ઈક્ષ્વાકુ અને વાકાટક શાસકો દ્વારા સંરક્ષણ આપવામાં આવ્યું હતું. ધર્મોત્તર તત્વોમાં મોટી સંખ્યામાં વિવિધ મુદ્રામાં સ્ત્રીઓ અને રાજા રાણી મહેલોની મૂર્તિઓ પણ જોવા મળે છે. વિસ્તાર વાત કરીએ તો અમરાવતી શૈલી છે તે કૃષ્ણા
કૃષ્ણા ગોદાવરીની ખીણ જે અમરાવતી, જે ગુંટૂર જિલ્લો અને નાગાર્જુન કોંડાની આસપાસના વિસ્તારોમાં જોવા મળે છે. પતન વાત કરીએ તો અમરાવતી શૈલીનું પતન થયું નથી. આ શૈલી સમય જતાં પલ્લવ અને ચોલ શૈલીમાં સમાઈ ગઈ. ત્યારબાદ આ નવી શૈલી છે ચોલ શાસનના સમયગાળા દરમિયાન શ્રીલંકા તેમજ દક્ષિણ પૂર્વ એશિયાના દેશોમાં પ્રસરી હતી. બૌદ્ધ મૂર્તિની વિશેષતામાં અમરાવતી શૈલી વાત કરીએ તો અમરાવતી શૈલીમાં બુદ્ધની વ્યક્તિગત પ્રતિમાની જગ્યાએ બુદ્ધના જીવન અને જાતક કથા વસ્તુ પર ભાર મૂકવામાં આવ્યો છે. ગતિશીલ આકૃતિઓ આ કળાની મુખ્ય વિશેષતા છે. અમરાવતી શૈલીમાં વિષય વસ્તુને ખૂબ જ કાળજીપૂર્વક કંડારવામાં આવ્યું છે, જેમાં મનુષ્ય, પશુ, પક્ષી તેમજ વૃક્ષોનો સમાવેશ થાય છે. આ શૈલીમાં મૂળ કદની મૂર્તિઓ પણ બનાવવામાં આવી હતી, જેમાંની કેટલીક મૂર્તિઓની ઊંચાઈ 15 ફૂટ કરતાં પણ વધારે છે. અમરાવતી શૈલીમાં સ્ત્રી સૌંદર્યને દર્શાવવામાં આવ્યું છે. સ્ત્રીઓની વિવિધ મુદ્રાઓમાં મૂર્તિઓ જોવા મળે છે. તો વાત કરીએ આમાં આ 3 છે: ગાંધાર શૈલી, મથુરા શૈલી અને અમરાવતી શૈલી. હવે વાત કરીએ આપણે નોંધ છે ગ્રીક શૈલી છે. ગ્રીક શૈલીમાં બળ અને સૌંદર્ય પર આધારિત મૂર્તિકળા અને રોમન કળામાં અલંકરણ અને સજાવટથી પ્રેરિત મૂર્તિકળા જોવા મળશે, જેનો સમાવેશ ગાંધાર શૈલીમાં થયો છે. ગ્રીકોની આદર્શવાળી કળા શૈલીમાં ભગવાન તથા માનવોના ચિત્રોનું રેખાંકન થયેલું છે, જ્યારે રોમન કળા વાસ્તવિક લોકો અને મુખ્ય ઐતિહાસિક ઘટનાઓનું ચિત્રણ કરે છે. તેમની કળા છે ભીંત ચિત્રો માટે પ્રસિદ્ધ હતી. ગ્રીક કળામાં સામાન્ય રીતે આરસ પહાણનો વપરાશ થતો, જ્યારે રોમન કળાની મૂર્તિઓમાં કોન્ક્રીટનો વપરાશ થતો હતો. આર્ટ એ રચનાત્મક સૌંદર્ય અને લાગણીનું સર્જન છે. ભારત છે તે સામાજિક, ધાર્મિક અને સાંસ્કૃતિક વિવિધતાવાળો ધરાવતો દેશ છે. ભારતમાં વિવિધ પ્રસિદ્ધ ધાર્મિક તેમજ સાંસ્કૃતિક સ્થળો સ્થિત છે, જેમાં કોણાર્કનું સૂર્ય મંદિર, હમ્પીનું રથ મંદિર, જગન્નાથપુરી, વેંકટેશ્વર મંદિર જેવા ધાર્મિક સ્થળો તેમજ વારાણસી, લાલ કિલ્લો, કુતુબ મિનાર વગેરે સાંસ્કૃતિક સ્થળોનો સમાવેશ થાય છે. હવે વાત કરીએ આપણે ગુપ્તકાલીન મૂર્તિકળા. ગુપ્તકાળ દરમિયાન હિન્દુ, જૈન અને બૌદ્ધ ધર્મના દેવી દેવતાઓની મૂર્તિઓ વૈજ્ઞાનિક માપદંડોના આધારે બનાવવામાં આવતી હતી. ગુપ્તકાળ દરમિયાન સારનાથની આસપાસ મૂર્તિકળાની નવી શૈલી વિકસી. તેની મુખ્ય વિશેષતા રેતાળ, પથ્થર તથા ધાતુનું મિશ્રણ કરી બનાવવામાં આવેલી મૂર્તિ છે. બુદ્ધના માથા પર ચારેય બાજુ આભામંડળ હતું. ઉદાહરણ તરીકે સુલતાનગંજની બુદ્ધની મૂર્તિ. સારનાથ, મથુરા અને પાટલીપુત્ર ગુપ્તકાલીન મૂર્તિકળાના પ્રમુખ કેન્દ્રો હતા. કુષાણકાળમાં જોવા મળતા સાદા આભામંડળની તુલનામાં આ શૈલીમાં સુશોભિત આભામંડળ જોવા મળે છે. ગુપ્તકાલીન મૂર્તિકળામાં બૌદ્ધ અને હિન્દુ ધર્મની મૂર્તિઓ જોવા મળે છે. આ કાળમાં વૈષ્ણવ ધર્મના વિકાસના કારણે આ ધર્મની મૂર્તિઓના નિર્માણમાં વધારો થયો હતો. સારનાથની મૂર્તિમાં તેમને યોગાસનની સ્થિતિમાં ઉપદેશ આપતા દર્શાવ્યા છે. સુલતાનગંજમાં બુદ્ધની તાંબાની મૂર્તિ આ શૈલીનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. ગજેન્દ્ર મોક્ષ, ગંગા યમુના મૂર્તિ, શિવ પાર્વતી મૂર્તિ, ગોવર્ધનધારી કૃષ્ણ વગેરે તેમના અન્ય ઉદાહરણો છે. લાલ રેતીના પથ્થરમાંથી બનેલી વિષ્ણુની મૂર્તિ ખંડિત અવસ્થામાં છે. વિષ્ણુની આ મૂર્તિમાં ધડ તથા પેટની નીચેથી ભાતવાળું વસ્ત્ર પહેરેલું બતાવ્યું છે. લાંબા કાનના ઝુમકા અને ગળામાં કોતરેલા 2 હાર ઉપરાંત શરીરના અન્ય ઘરેણાઓથી સમગ્ર મૂર્તિ શોભી ઉઠે છે. ગુજરાતમાં દેવની મોરી નામના સ્થળેથી મોટા પ્રમાણમાં ટેરાકોટામાંથી બનેલી બુદ્ધની મૂર્તિઓ અને આભૂષણો મળી આવ્યા છે. આ ઉપરાંત કાશ્મીરના અખનૂર, ઉત્તર પ્રદેશના ભીત એટલે પ્રયાગરાજ નજીકમાં ટેરાકોટાના અવશેષો મળેલા છે. પ્રજ્ઞાપારમિતાની મૂર્તિ એ ગુપ્ત કળાનો ઉત્તમ નમૂનો છે.
પ્રજ્ઞાપારમિતા એ પરમ જ્ઞાનની ચરમસીમા. ઇન્ડોનેશિયા છે, ઇન્ડોનેશિયાના જાવામાં જે બોરોબુદુર છે, બોરોબુદુરના એક મંદિરમાં આ મૂર્તિ આવેલી છે. આ મૂર્તિ છે ભગવાન બુદ્ધની હોવા છતાં આ મૂર્તિને નારી દેહ છે, નારી દેહમાં દર્શાવી આત્માની અનંત શક્તિ અને ભાવ રજૂ કર્યો છે. તેથી આ મૂર્તિમાં જ્ઞાન છે, જ્ઞાનની દેવી સરસ્વતીના દર્શન થાય છે. બુદ્ધની મૂર્તિ જે સારનાથ છે, સારનાથમાંથી મળેલ રેતાળ પથ્થરની બનેલી ઉભેલા બુદ્ધની આ મૂર્તિમાં 5 મીટર જો સારનાથ છે, બુદ્ધની મૂર્તિ જે સારનાથ ખાતેથી સારનાથમાંથી મળેલા રેતાળ પથ્થરની બનેલી ઉભેલા બુદ્ધની આ પ્રતિમા છે 5મી સદી છે. 5મી સદીના ગુપ્તકાળની કલાનો ઉત્કૃષ્ટ નમૂનો છે. આ મૂર્તિનો જમણો હાથ છે સંરક્ષણનું આશ્વાસન આપતી સ્થિતિમાં છે. આ મૂર્તિમાં પારદર્શક વસ્ત્રોની કિનારી દર્શાવવામાં આવેલી છે. આ મૂર્તિ નવી દિલ્હી ખાતે આવેલ નેશનલ મ્યુઝિયમ ખાતે સંગ્રહિત કરેલ છે. સુલતાનગંજ તાંબાની મૂર્તિ. બિહાર છે, બિહારના સુલતાનગંજમાંથી 7.5 ફૂટ ઊંચી અને 500 કિલોગ્રામ વજનની મળી આવેલી આ મૂર્તિ છે સંપૂર્ણપણે તાંબાની બનેલી છે. આ મૂર્તિમાં બુદ્ધ અભય મુદ્રામાં દેખાય છે. આ મૂર્તિ વર્ષ 1861માં પૂર્વ ભારતીય રેલવેની કામગીરી દરમિયાન મળી આવી હતી. હાલમાં આ મૂર્તિ લંડનના બર્મિંગહામ મ્યુઝિયમમાં રાખવામાં આવેલી છે. દશાવતાર મંદિર જે શેષશાહી વિષ્ણુ. ઝાંસી છે, ઝાંસીના દેવગઢમાં દશાવતાર મંદિરની વિષ્ણુ શેષનાગ છે. વિષ્ણુની શેષનાગની આસન પર સૂતેલા વિષ્ણુની શેષનાગના આસન પર સૂતેલી મૂર્તિ આ યુગની મૂર્તિકળાનો શ્રેષ્ઠ નમૂનો છે. શેષનાગ છે, શેષનાગના ચારે તરફ 4 ફણ છે. જે વિષ્ણુના મુકુટધારી મસ્તક પર છત્રી બનાવે છે. તેમની પત્ની લક્ષ્મીજી તેમનો જમણો પગ દબાવી રહ્યા છે. આ મૂર્તિમાં શિવ, બ્રહ્મા, કાર્તિકેય અને ઇન્દ્ર જેવા દેવતાઓ પણ જોવા મળશે. આ ઉપરાંત વિષ્ણુના આસન નીચે 5 પાંડવ અને દ્રૌપદીની મૂર્તિ દર્શાવેલી જોવા મળે છે. મથુરામાંથી મળેલી વિષ્ણુની મૂર્તિ સારનાથની ધ્યાનસ્થ બુદ્ધની મૂર્તિ અને ઉદયગિરી ગુફાની વરાહની મૂર્તિ જે વિદિશા મધ્યપ્રદેશ આ કળાના ઉત્તમ ઉદાહરણો છે. જો અહીંયા દેખાય છે આપણે દશાવતાર મંદિરની વિષ્ણુની મૂર્તિ અને વિષ્ણુની મૂર્તિ જે મથુરા ખાતેથી મળેલી છે. હવે વાત કરીએ આપણે કુષાણકાળ અને ગુપ્તકાળ. કુષાણકાળ અને ગુપ્તકાળની મૂર્તિકલા વચ્ચેનો તફાવત. કુષાણકાળમાં વાત કરીએ તો કુષાણકાળમાં મૂર્તિઓમાં અંગ પ્રદર્શન વધારે જોવા મળે છે. મૂર્તિ પર પારદર્શક વસ્ત્રોનું આવરણ જોવા મળે છે. મૂર્તિઓમાં પ્રભામંડળ સાદું છે. જે આ કાળમાં મૂર્તિકલાની ગાંધાર અને મથુરા શૈલીને સંરક્ષણ આપવામાં આવ્યું હતું. ગુપ્તકાળ છે, ગુપ્તકાળની અંદર મૂર્તિઓમાં અંગ પ્રદર્શન પ્રમાણમાં ઓછું જોવા મળે છે. મૂર્તિ પર જાડા વસ્ત્રોનું આવરણ જોવા મળે છે. મૂર્તિઓમાં પ્રભામંડળ આકર્ષક છે અને આ કાળમાં મૂર્તિકલાની અમરાવતી અને મથુરા શૈલીને સંરક્ષણ આપવામાં આવ્યું હતું.